વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશ મોરડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો. કુલ આવકની સરખામણીમાં 68.50% વધુ અપ્રમાણસર મિલકત વસાવી અગાઉ આર્થિક ગેરરીતિના કારણે આપે સસ્પેન્ડ કર્યા હતા. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા વિરુદ્ધ સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોર્પોરેટર મોરડિયાએ તારીખ 1/4/2021 થી 31/3/2025 સુધીના તેમના સેવાકાળ દરમિયાન ગેરકાયદેસર રીતે આવક મેળવીને પોતાની કાયદેસરની કુલ આવકની સરખામણીમાં 68.50% જેટલું વધુ એટલે કે ₹29,78,772ની અપ્રમાણસર મિલકત વસાવી છે. તેમણે પોતાનો પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર ઇરાદાપૂર્વક અને ગુનાહિત ગેરવર્તણૂક આચરીને આ પ્રમાણસર મિલકતનો ગુનો કર્યો હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરો સુરત એસીપી આર ચૌધરીએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર રાજેશભાઈ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. આજથી 4 મહિના પહેલા લેખિતમાં અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ મળી હતી. આ અરજીની તપાસ કરવામાં આવી હતી. રાજેશભાઈની કાયદેસરની આવક ઉપરાંત 68.50% જેટલી ગેરકાયદેસર સંપત્તિ મળી આવી છે. તેમની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમના ઘરે સર્ચ કરવામાં આવશે. બેંક એકાઉન્ટ્સ, બેંક લોકર સહિતની તમામ વિગતોની તપાસ કરવામાં આવશે. રાજેશ મોરડિયાની રાજકીય કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે. તેઓ મૂળરૂપે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બન્યા હતા. જોકે આર્થિક ગેરરીતિઓના કારણે આપ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આપના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે મોટા વરાછામાં કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર પાસેથી પૈસાની ઉઘરાણી કરવા બદલ તેમની વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ મથકમાં ખંડણીનો ગુનો પણ દાખલ થયેલો છે. આ ઉપરાંત 1.25 વર્ષ પહેલા આપમાંથી ભાજપમાં જોડાવા માટે નાણાંની લેવડદેવડ અંગેનો એક ઓડિયો વાયરલ થયો હતો. જે બાદ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. હાલમાં તેઓ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી અને અપક્ષ કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યા છે, પરંતુ ₹29,78,772ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થતાં તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુરત એન્ટી કરપ્શન બ્યુરોમાં સુરત મહાનગરપાલિકા વોર્ડ 2ના કોર્પોરેટર રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ આજરોજ અપ્રમાણસર મિલકતનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે આજથી કરીબન 6-8 મહિના પહેલાથી એક અરજી મળેલી, જેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના ગંભીર આક્ષેપો હતા. જે આક્ષેપો અંતર્ગત વિસ્તૃત અને વિગતવાર તપાસના અંતે તેઓ વિરુદ્ધ 68.50% અને રકમમાં જોઈએ તો 29,78,000 જેટલી અવૈધ મિલકતો અને સંપત્તિ મળી આવી. એ મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાથ ધરેલી છે. એ મતલબ ગેરકાયદેસર જે બી આવકના સ્ત્રોત અને માધ્યમો હોય એ રીતે જ મેળવી હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં આવેલું છે અને વિસ્તૃત તપાસ પણ ચાલી રહેલી છે. તેઓની જે લીગલ ઇન્કમ હોય એ કાયદેસરની આવક ઉપરાંત 68.50% જેટલી રકમ એ અપ્રમાણસર જાહેર થયેલી.